આ રીતનું વાયરિંગ કરી દીધું. હવે અને ગોઠવવાનું આ રીતનું આ જે વાયર ખેંચાય નહીં ને એવું ગોઠવવું પડે. જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો મિત્રો અત્યારે તો સવારમાં જ મેં બ્લોગ શરૂ કરી દીધો છે. જો મિત્રો સવારનું વાતાવરણ અત્યારે વાગ્યા છે સવારના 8 વાગ્યા છે અને મારી મમ્મીએ જો તાપણી કરી છે. તો ચાલો આપણે મિત્રો મમ્મી જોડે તાપણીમાં બેસવા જઈએ. તાપણી જો મમ્મી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તો જો મિત્રો મમ્મીએ કેવું હરગાવ્યું છે ને મમ્મી. તો મિત્રો જો સવારમાં મમ્મી મારી છે ને હવે તાપણી કરીને બેસે ને. ઠંડી લાગે. ઠંડી લાગે પણ આ તાપણી નહીં કરી જોઈએ એટલે ઠંડી ઉડી જાય. તો હું તો કાયમ આવું જ કરું. આવું તાપીને તળ ઉડાડવાની નહીં. તો મિત્રો છે ને જો અત્યારે સવારમાં એટલું મસ્ત વાતાવરણ હોય અને આવી તાપણી કરવાની અને પછી બેસવાનું. મમ્મી બહુ તાપ આવ્યા. બહુ તડકો લાગે. આમ ખસી જવું પડે મિત્રો, નકન છે ને તાપ બહુ લાગે. ઠંડી ઉડી જાય આવું કર ગઈએ તો પેલા ભગવાન એ જ જતા. મમ્મી આ સોલરની પ્લેટ છે ને હું પહેલાં ઘર ઉપર ફિટ કરી આવું. હા, કેમ કે જો અત્યારે આ મસ્ત સૂર્યપ્રકાશ છે ને તો પેલી બાજુ કમ્પ્લીટ ફિટ કરી દઉં તો આપણે બેટરી ફૂલ થઈ જાય ને. કાલે છે ને પેલી બાજુ મેં સોલર મૂકેલો છે ને 2 પ્લેટો, તો શું થાય ખબર? આ બાજુ સૂર્ય જતો ને ત્યારે અહીંયા છોયડો આવી જાય. તો આજે એની જગ્યા જ બદલી નાખો. પેલી બાજુ ખૂણા ઉપર મૂકી દો. આખો દાડો તડકો રહે એવું કરજો. હવે તો ઘર ઉપર ચડું. ચલો મિત્રો ઘર ઉપર ચડીએ. તો મિત્રો આ 2 સોલર પ્લેટો છે ને અહીંયા ઘર હતી, પણ અહીંયા ઘર છે ને એમાં લીધો છોયડો આવી જાય છે એટલે આપણે ત્યાં ફિટ કરવાની છે. તો બધું આપણે સેટઅપ લઈ લીધું સવારમાં અને અહીંયા આગળ ફિટ કરી. પહેલાં તો આપણે છે ને સાફ કરવી પડશે થોડીક, કેમ કે માટી બાટી તો ચોટી ગઈ ને ઉપર. આને નહીં ચોટી કેમ કે આને તો કાલે મેં ઉતારી દીધું ને એટલે નહીં ચોટી. એટલે એને આ ટાઈપની આપણે રાખવાની છે. આ રીતની ગોઠવી દે એટલે આ બાજુ સૂર્યપ્રકાશ પડે તો ચાર્જિંગ થઈ. જો આને કેટલી માટી ચોટી છે, આને નખવું પડે. આને આ રીતનું અહીં આગળ ગોઠવી દઈશું. બરાબર. હવે એનું વાયરિંગ કરવાનું છે, કેમ કે બે સોલર છે ને તો એને ભેગું જોઈન્ટ કરવું પડશે. મિત્રો અહીંયા તણખા થાય. જો હા, જો ઝાટકો વાગે એકદમ. એટલે આ છેડો 2 છેડા ભેગા નહીં પકડવાના. 2 ભેગા પકડે ને તો એકદમ ઝાટકો વાગે. એટલે આવી રીતે ચાલે. આ રીતે એને છીલ લેવાનું. પછી હવે આ વાયર છે ને આ વાયર જોઈન્ટ કરવાનો છે. કેમ કે આવો જાડો વાયર કેમ રાખવાનો? આ જાડો વાયર ઊંધેડા કાપે નહીં અને આવા વાયર હોય ને કાપી નાખે. એટલે આ ઉપર ના કાપે, આ ઉપર પતરા ઉપર ના કાપે, પણ ઘરની અંદર વાયર હોય ને એ કાપી નાખે છે. એટલે આપણે આ વાયરને સીધો નીચે અને આ છેડા જોડી દેવાના. અહીં બેને જોઈન્ટ કરવાના. પણ પહેલી વાત જ છે કે હું ડિસમિસ ના લાવ્યો. ડિસમિસ તો નહીં પણ
ચક્કાથી કામ ચલાવવું પડશે, પણ ચક્કુ હું ભૂલી ગયો નીચે. ચક્કુ પહેલાં લેવા જવું પડશે હવે. ચાલો ત્યાં ચક્કુ બક્કુ લઈ આવીએ. તો મિત્રો તો ડિસમિસ તો છે નહીં માજો. ચક્કુ ખરવા ગયો નીચે ઘરમાં તો ચક્કુય ના મળ્યું. આવું થાય જ્યારે વસ્તુ ખોરીએ ને તો મળે નહીં. થાય છે ને આવું બધાને થાય ને. પહેલાં આપણે આ ચેક કરી લઈએ સોલર આપણું ચાલુ છે કે નહીં. માઇનસ કમ્પ્લીટ ચાલુ છે. જો છે ને એટલું મસ્ત લાઈટ છે ને. હવે આનું વાયરિંગ કરવાનું છે. ઊભું કરો મિત્રો, હું તમને બતાવું કે આમનું વાયરિંગ કરું છે એ બતાવું તમને. તો કદાચ છે ને આવું તમારે કરવું હોય તો તમે કરી શકો. અહીં આગળ જોવાનું હોય પ્લસ માઇનસ હોય. એ પ્લસ માઇનસ છે ને, પ્લસ એટલે કે આ લાલ વાયર અને માઇનસ એટલે આ કાળો વાયર. એ ચાક્યો મારા ગજામ છે. તો બરાબર મિત્રો, આ રીતનું આવે. એની જોડે ચાક્યો હોય જ તે. એ ચાકી કાઢીને આવા વાયરે પહેરાઈ દેવાની અને પછી જો આ પ્લસ વાળું કરું ને પહેલાં તો આપણે વાયર અહીં કાઢવો પડશે. આ કોણું છે ને એમાં રહીને વાયર કાઢવો પડશે. નહીં કાઢો હેડા ચાલશે. હા એ બધી જફા કરે કેમ કે નહીં મેળ પડે. તો બરાબર મિત્રો, આ પ્લસ અને આ માઇનસ અને અહીં લખેલું છે અહીં પ્લસ માઇનસ હોય જ છે. એ ચેક કરી લેવાનું. એટલે આ પ્લસ વાળો વાયર પ્લસને ફિટ કરવાનો. બરાબર, એટલે ડિસમિસ નહીં એટલે આપણે આનો ઉપયોગ કરવાનો. બરાબર, હવે બીજી ચાકી ચડાવી દેવાની. કમ્પ્લીટ થઈ ગયું. હવે આ તો એક જ સોલરનું વાયરિંગ થયું, પણ આપણે બે જોઈન્ટ કરવાના છે ને એટલે હવે છે ને જોઈન્ટ કેમનું કરવાનું તમને બતાવું. આ સોલરનો વાયર ખરો ને, આ સોલરનો આપણે આ વાયર કાઢીએ ને અમે પણ પ્લસ માઇનસ જોવાનું. એટલે મેં એધોણી રાખી છે. જો આ છે પ્લસ, આ ટૂંકો વાયર છે ને આ પ્લસ અને આ માઇનસ. એટલે અહીં પ્લસ માઇનસને જોડી દેવાનું. એટલે આ રીતે કરી દેવાનું. એને બતાવો આ પ્લસ ને આ માઇનસ. આપણે આ પ્લસ વાળો વાયર કરો ને ડિસમિસ થોડુંક ઢીલું કરવું પડશે. થોડીક ચાકી ઢીલી કરી દઈએ એટલે પહેલાં આના પાછું છે ને થોડુંક કાઢવું પડશે. બરાબર, એટલે વાયર કાઢવાનું છે. એક વાયર ફિટ થઈ ગયો. બીજા વાયરનું પણ થોડુંક
બહાર કાઢવો પડશે. તો મિત્રો તમે એવું વિચારતા હશો કે આ સોલરની પ્લેટો છે તો કરંટ ના લાગે. મિત્રો આનો કરંટ ના લાગે. આ છે ને આ ડીસી કરંટ આવે. અમે આ સોલરમાં છે ને ડીસી કરંટ આવે. અમે અહીં ઝટકા વાગે, આપણને કરંટ ના લાગે, એકદમ ઝટકો વાગે. એટલે ઝટકો એટલે કે બહુ કશું નુકસાન ના થાય. આમ કીડી કઈડી હોય ને એવું થાય, બીજું કશું ના થાય. કેમ કે આ બધું છે ને હું કારીગર જ છું. પહેલાંથી બધું આવો જ મારો ધંધો. કમ્પ્લીટ ચાકીઓ ફિટ કરી દેવાની એટલે છે ને ચડ થાય નહીં. બપોર બહુ જ સૂર્ય એકદમ વધારે સૂર્યપ્રકાશ પડે ને તો ચડ ના થાય. આ રીતનું વાયરિંગ કરી દીધું. હવે આને ગોઠવવાનું આ રીતે. આ બે વાયર ખેંચાય નહીં ને એવું ગોઠવવું પડે. વાયરને તારે ગતો રહેશે ને ચાલો તો ઊભી કરી દઈએ આપણે થોડીક એટલે થોડુંક ઊભું રહે. આ રીતની સોલર પ્લેટો આપણી ફિટ થઈ ગઈ, બરાબર. એક અને જો મિત્રો બીજી સોલર પ્લેટ છે ને અરે એ શું કામ કરે છે ખબર છે? જે મારી મેરડી માતાનો ફોટો છે ને એમાં લાઇટ લાગે છે ને, જો તમને દેખાય છે ને આ લાઇટ છે ને આ સોલરથી લાગે છે. જો એને પણ સાફ કરી દઈએ આપણે. આ નાની સોલર એ કામ કરે છે લાઇટનું. હેડો હવે આપણે નીચે. મિત્રો જોયું ને તમે, આપણે ઘર ઉપર સોલરની પ્લેટો ફિટ કરી દીધી બે. નહીં મમ્મી? મમ્મી મારી કેવી હા છે જો મમ્મી. હું જોવા હું હે તો મિત્રો જો હું કેમનો ચડ્યો હતો ખબર તમને? બતાવું તમને. જો સાયકલ મૂકીને અને અહીં રહીને સાયકલ રહીને ઉપર ચડ્યો હતો. અને આપણે આ વાયર હવે નીચે આવ્યો ને, આ વાયરને છે ને પેન બખામ રહીને ઘરની અંદર ગાલીશું અને પછી બેટરીને જોઈન્ટ કરીશું. એ બધું તમને વિડીયોમાં બતાવું, તો વિડીયો પર બનાવી રહેજો. અને વિડીયો ગમે તો લાઈક શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મમ્મી આપણે હવે ઘરમાં કામ રહ્યું. હા ચાલો તા હેડો. તો મિત્રો જો ઉપરથી જે વાયર આવે ને અહીં રહીને સીધો આપણી બેટરીએ જોઈન્ટ કરી દીધો. જો આ રીતની આપણી બેટરી છે, આ બીજી બેટરી છે, આ છે મારા મોબાઈલનું ચાર્જર. તો મિત્રો આજનો વિડીયો આપણો આવો હતો. કેવો લાગ્યો? વિડીયો ગમે તો લાઈક શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.